ગુરુના ભરોસે બેઠેલી સબરી ભાવ વિભોર થઈ અને ભગવાનની સમક્ષ નવતા ભક્તિનું શ્રવણ કરી રહી છે. અને ભગવાન રામ એને 8મી ભક્તિ સમજાવતા કહે છે, આઠવ જથા લાભ સંતોષા, સપનેવ નહીં દેખઈ પર દોષા. જીવનમાં જે કંઈ મળી જાય, જીવનમાં જે કંઈ પ્રાપ્ત થાય એમાં સંતોષ માનો. પરંતુ ભગવાન રામે સબરીની સમક્ષ એક વિશેષ વાત મૂકી છે કે સ્વપ્નમાં પણ કોઈનો દોષ ન જુઓ. આજે લોકો હાલતા ચાલતા બેસતા ઉઠતા સતત દોષ જોયા કરે છે. તો આ ભક્તિનો પ્રકાર નથી. આપણાથી સારું ન થાય તો કંઈ નહીં, કોઈનું બોરું તો ન જ કરીએ. આપણે ક્યારેય કોઈનો દોષ ન જોઈએ. આપણે સવારથી સાંજ સુધી ધ્યાન ન કરી શકીએ, યોગ ન કરી શકીએ, માળા ન કરી શકીએ તો ચાલશે, પણ કોઈનો દોષ ન જોઈએ તો પણ એ ભજનનો પ્રકાર છે. માટે દોષ મુક્ત થઈ અને જીવન જીવવું એ રામની ભક્તિ છે, રામની કથા છે, રામના ચરિત્રનું એ કથાનું દર્શન છે. માટે પરદોષ મુક્ત થઈ અને રામ તરફ મારે તમારે આગળ વધવું જોઈએ. અને જો દોષ છૂટી જશે તો સમજશું કે આપણે રામની નજીક છીએ, રામની પાસે છીએ. જય સિયા રામ.